નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર। તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે, તેમજ ખૂબ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે, તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સરકાર જે સહાય આપે છે તે તો માત્ર ખેતરની સાફ સફાઈ કરવામાં વપરાઈ જાય છે, ખેડૂતોને માટે કોઈ પણ પ્રકારની સહાય બચતી નથી। આવું મિત્રો ખેડૂતો કહી રહ્યા છે અને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે સરકારે ખેડૂતોને આપવામાં આવતી સહાય વધારવી જોઈએ, કારણ કે આ રાહત પેકેજ ખૂબ જ ઓછું હોય છે જે માત્ર ખેતરની સાફ સફાઈમાં વપરાઈ જતું હોય છે। તો ખેડૂત મિત્રો, તમે આ વાતથી કેટલા સહમત છો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને 3000 રૂપિયા દર મહિને આપવામાં આવશે। મિત્રો જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય। અને મિત્રો રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અથવા પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલીક વાર્ષિક આવક જેટલા મિત્રો કેટલાક નિયમો ફોલો કરવા પડશે, જેમાંથી પ્રથમ છે કે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ, 12મા પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા જ ડોક્યુમેન્ટ સબમિટ કરીને અરજી કરવાની રહેશે। જો અરજી પાસ થશે તો મિત્રો તમને 3000 રૂપિયા દર મહિને સહાય મળતી થઈ જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી। મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયને બદલે દિવસે વીજળી આપવાની સતત માગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનોને પરેશાન હોવાનું નકારતા કહ્યું હતું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં એટલે કે મિત્રો આ ચાલુ વર્ષના 12મા મહિના એટલે કે ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે। જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના 3 એવા જિલ્લા છે, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ, આ ત્રણેય જિલ્લામાં વન્ય પશુઓના ભયને કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી તો ચાલી જ રહી છે, પરંતુ ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર ડિસેમ્બર 2024 સુધીમાં વીજળી મળી જશે, દિવસે પણ અને રાત્રે પણ। તો મિત્રો તમારું ગામ કયું છે અને તમારા ગામમાં દિવસે વીજળી મળે છે કે રાત્રે વીજળી મળે છે મને કોમેન્ટ સેક્શનમાં એકવાર લખીને જણાવી દેજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે કયા કયા ગામની અંદર કયા જિલ્લાઓની અંદર ક્યારે વીજળી આપવામાં આવે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ માંગી ભગવાન શ્રી રામની માફી। મિત્રો ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ નરેન્દ્ર મોદીએ જે ભાષણ આપ્યું તેમાં તેમણે ભગવાન રામની માફી માંગી અને મોદીજીએ કહ્યું કે હું ભગવાન રામની માફી માંગુ છું, અમારા ત્યાગ, તપસ્યા અને ઉપાસનામાં કંઈક તો ખામી રહી ગઈ હશે, એટલે જ આપણે આટલા વર્ષો સુધી આ કામ ના કરી શક્યા। આજે આ ઉણપ પણ આપણી પૂરી થઈ છે અને મને વિશ્વાસ છે કે ભગવાન રામ આપણને ચોક્કસ માફ કરી દેશે। ભારતના બંધારણની પ્રથમ નકલમાં ભગવાન રામ હાજર છે। ભગવાન રામના અસ્તિત્વને લઈને કાનૂની લડાઈ દાયકાઓ સુધી ચાલી અને હું ન્યાયતંત્રનો આભારી છું કે તેમણે ન્યાયની લાજ રાખી અને ભગવાન રામનું વિશાળ ભવ્ય મંદિર અહીં બની ગયું અને જેમાં ભગવાન રામ બિરાજમાન પણ થઈ ચૂક્યા। તો મિત્રો નરેન્દ્ર મોદીએ રામજીની આ બાબતે માફી માંગી કે આપણે આટલા વર્ષ મોડું કરી દીધું મંદિર બનાવવામાં, તો આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ રહી ચૂકી હશે ઉપાસના વિધિની અંદર, ભગવાન રામની શ્રદ્ધાની અંદર, જેને લઈને આ મંદિર બનાવવામાં વાર લાગી અથવા તો થોડી દેર વધારે થઈ। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમારી દીકરીને મળશે આટલા લાભો। મિત્રો જો તમારી દીકરી હોય તો તમે આ યોજના વિશે ખાસ જાણજો। મિત્રો દીકરીઓ માટે મહત્વની વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-23માં 3550થી વધુ દીકરીએ આ યોજનાનો લાભ લીધો છે। તો મિત્રો વાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલા પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ 1માં પ્રવેશ કરે ત્યારે પ્રથમ હપ્તો આપવામાં આવે છે, જે 4000 રૂપિયાનો હોય છે અને ત્યારબાદ જ્યારે દીકરી ધોરણ 9માં આવે ત્યારે તેને બીજો હપ્તો આપવામાં આવે છે, જે 6000 રૂપિયાનો રહેશે અને 18 વર્ષની જ્યારે દીકરી થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે દીકરીઓને ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે। તો આમ કુલ મળીને 1,10,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે। મિત્રો વાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા
અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરી જઈને અથવા તો તાલુકા મામલતદારની કચેરીએથી તમે મેળવી શકો છો. નોંધનીય છે કે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ, આવા અમુક ડોક્યુમેન્ટ જે છે તે તમારી પાસે જો હોય તો તમે અરજી દાખલ કરી શકો છો. જો તમારી અરજી પાસ થશે તો તમારી દીકરીને પણ વહાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે એક મોટી યોજના 42,000 રૂપિયા સુધીની વાર્ષિક સહાય આ યોજનાની અંદર મળે છે. તમારે કાંઈ નથી કરવાનું, ઘરે બેઠા મળી શકે આ યોજનાની અંદર પૈસા. મિત્રો જે ખેડૂતોએ આ બે યોજનાનો લાભ લઈ લીધો, જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના, મિત્રો આ સમાચાર હું ઘણા સમયથી તમને આપતો રહ્યો છું, છતાં કેટલાક ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા, એટલે હું વારંવાર આપી રહ્યો છું. મિત્રો તમને જણાવી દઈએ, પીએમ કિસાન યોજનાનો લાભ તો તમે લઈ જ રહ્યા હશો, જે તમને વાર્ષિક 2,000 રૂપિયાના 3 હપ્તા મળી રહ્યા છે 6,000 વર્ષે તે યોજના. અને બીજી છે પીએમ માનધન યોજના. તો મિત્રો પીએમ માનધન યોજના જે છે તે કેટલાક ખેડૂતો તેનો લાભ નથી લઈ રહ્યા, પરંતુ જો પીએમ માનધન યોજનાનો લાભ તમે લેશો તો તમને દર મહિને 3,000 રૂપિયા મળશે અને વાર્ષિક 36,000 રૂપિયા મળશે. આ પીએમ માનધન યોજના જે છે મિત્રો 60 વર્ષથી વધુ ખેડૂતોના ઉપરની જે ઉંમરના ખેડૂતો છે તેમના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા આ યોજનાની અંદર નાખવામાં આવે છે. તો આમ પીએમ માનધન યોજનાના 36,000 વાર્ષિક અને પીએમ કિસાન યોજનાના 6,000 વાર્ષિક, આમ બંને યોજના મળીને 42,000 રૂપિયા ખેડૂત ઘરે બેઠા મેળવી શકે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે, સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિર બાદ હવે એક નવી યોજનાની શરૂઆત કરી છે સરકારે. મિત્રો ગઈકાલે નરેન્દ્ર મોદીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી, ત્યારબાદ તેઓએ એક નવી યોજના જાહેર કરી, જેમાં મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે. દરેક ઘર પર સોલાર પેનલની બનાવવાની યોજના બનાવવામાં આવી છે અને આ પ્રાણ પ્રતિષ્ઠાની પરત ફરતા જ પ્રધાનમંત્રીએ આ નિર્ણય લીધો છે. તેમની તરફથી કહેવામાં આવ્યું છે કે અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય એ લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે, જેથી કરીને તેમને દરેક વ્યક્તિઓને સસ્તા ભાવે રૂફટોપ સોલાર મળી શકે અને તે તેનો ઉપયોગ કરી શકે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અયોધ્યામાં ભગવાન રામ બેસી ચૂક્યા છે. મિત્રો અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય વિશાળ રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, જે મિત્રો ગઈકાલે બપોરે સમાપ્ત થયેલ છે. અને નરેન્દ્ર મોદીજી દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં 5 વ્યક્તિઓ બિરાજમાન હતા, જેમાં મોદીજી, મોહન ભાગવતજી, યોગીજી, આનંદીબેન પટેલ અને એક ગુરુજી. આટલા 5 વ્યક્તિઓ સામેલ હતા. અને મિત્રો ભગવાન રામની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને હવે મંદિર ભક્તો માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. તો જે પણ ભક્ત જવા માંગતા હોય જઈ શકે છે. અને ભગવાન રામની આ પ્રતિમાને તમે સાઈડમાં પણ જોઈ શકો છો. તમે જોઈ જ લીધી હશે, અત્યાર સુધીમાં ઇન્ટરનેટ પર ખૂબ ફોટા ચાલી રહ્યા છે, પણ જો તમે ના જોયું તો તમે અહીં જમણી બાજુ જોઈ શકો છો. આ ભગવાન રામની અયોધ્યામાં સ્થિત પ્રતિમા લાઈવ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે. અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે, જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે. આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે. તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે.
પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન ખાતાની એક નવી આગાહી. મિત્રો જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. મિત્રો ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે. પરંતુ જો ગુજરાત પર તેની અસર કમોસમી વરસાદ આવશે તો મિત્રો 24 થી લઈને 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેની અસરના ભાગરૂપે મિત્રો કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વરસાદની શક્યતા વધારે છે, જ્યારે મિત્રો ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તો મિત્રો ખેડૂત મિત્રો સાવધાન રહેજો, કારણ કે 24 થી લઈને 26 તારીખની વચ્ચે આ વરસાદની આગાહી કરવામાં આવી છે, અને જો વરસાદ વરસશે તો મિત્રો ઊભા પાક ધોવાઈ જશે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થતી જોવા મળી શકે છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર વધારી શકે છે કૃષિ લોન. મિત્રો સરકાર વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને ₹22 થી લઈને 25 લાખ કરોડ કરી શકે છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2023 સુધીમાં ₹20 લાખ કરોડના કૃષિ ધિરાણ લક્ષ્યાંકના લગભગ 82% ડાન્સલ કરવામાં આવ્યા છે, અને આ સમયગાળા દરમિયાન ખાનગી અને જાહેર બંને બેંકો દ્વારા અંદાજે 16.37 લાખ કરોડ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. તો મિત્રો બની શકે કે સરકાર આ કૃષિ લોનની અંદર વધારો કરી શકે, જેનો ડાયરેક્ટ લાભ, ડાયરેક્ટ ફાયદો ખેડૂતોને મળશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કન્યાઓને ₹12,000 સહાય આપવામાં આવશે. મિત્રો અનુસૂચિત જનજાતિના પરિવારોની પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે, જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ ₹12,000ની સહાય સરકાર તરફથી મળે છે, અને રાજ્યની 90,000 કરતાં વધુ દીકરીઓને તેનો લાભ ઓલરેડી મળી ચૂક્યો છે. તો સરકારે આ યોજનાનો લાભ લેવા માટે અને તેનો બહોળો પ્રચાર કરવા પણ અપીલ કરી છે. તો જે પણ દીકરીઓ ₹12,000ની આ સહાય માગતી હોય અથવા તો જેને યોગ્ય જરૂરિયાત હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો સાધનની ખરીદી માટે મોટી સહાય મળશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે, જ્યારે ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનની જરૂરિયાત ઊભી થતી હોય છે. મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે તારીખ 29 ડિસેમ્બરથી જ તારીખ 28 જાન્યુઆરી સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો મિત્રો હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ પર જઈને આજથી જ, એટલે કે તારીખ 29 ડિસેમ્બરથી તારીખ શરૂ થવાની છે અને 28 જાન્યુઆરી છેલ્લી તારીખ છે. તો મિત્રો હવે ગણતરીના 7-8 દિવસ બાકી રહ્યા છે, જેને પણ આ યોજનાનો લાભ લેવો હોય તે લઈ શકે છે. અને મિત્રો વાત કરીએ તો આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલા ધોરણે અરજીઓ ઓનલાઈન થશે. તો જે પણ ખેડૂતોએ સાધનની ખરીદી કરવી હોય તો સાધનોની ખરીદી પર મોટી સહાય સરકાર આપે છે. તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે આ યોજના વિશે જાણી શકો છો અને ફોર્મ ભરી શકો છો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ₹2,000નો 16મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને ક્યારે મળશે તેમને લઈને વાત કરીએ તો મિત્રો 15મા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. મીડિયા અહેવાલો સૂચવે છે કે 16મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં આવી શકે છે. મિત્રો જનરલી જ્યારે કોઈ પણ હપ્તો રિલીઝ થાય ત્યાંના 4 મહિના બાદ નવો હપ્તો આવતો હોય છે. તો મિત્રો નવેમ્બર મહિનામાં જે છે તે હપ્તો 15મો આવ્યો હતો. તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં 16મો હપ્તો આવી શકે છે. જોકે મિત્રો સરકાર તરફથી આવી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. અમારા અનુમાન પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે મિત્રો ફેબ્રુઆરીના અંત સુધીમાં આવી શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ₹500 કરોડ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનમન યોજના અંતર્ગત 540 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે. 1 લાખ લોકોને તેનો લાભ મળશે. અને તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહાન યોજનામાં સંવેદનશીલ આદિવાસીઓ જૂથને આવાસ, પીવાનું શુદ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે, જેથી કરીને તે લોકોને આવી દરેક પ્રકારની સુવિધા મળી શકે, અને જેની માટે 540 કરોડનો પ્રથમ હપ્તો પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો જાણીએ તો ખેડૂતોને ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે, જેમાં ખાસ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે ₹1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે.
અને મિત્રો ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે 1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. ત્યારે આ સિવાય 70 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા આપવામાં આવે છે. તદુપરાંત મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ મિત્રો કુલ 1.5 લાખ રૂપિયા આસપાસની સહાય જે છે તે દરેક લોકોને સામાન્ય બેઝિક વસ્તુઓ માટે જેવી કે ઘર શૌચાલય માટે સરકાર આપી રહી છે. અને મોદી સરકારનું એક ડ્રીમ હતું કે શૌચાલય દરેક ગામડાઓની અંદર અને દરેક લોકોને મળે. તે માટે મિત્રો 12,000 રૂપિયાની અલગથી સહાય છે. ઘર બનાવવા માટે 1,20,000 જેટલી સહાય છે. તો આ બધી સહાયો મળીને મિત્રો 1.5 લાખ જેટલી સહાય છે. તમારે જો આ સહાયની અંદર લાભ લેવા માંગતા હોય તો તમે તેના ફોર્મ ભરી શકો છો અને અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળી જશે.